તો મિત્રો તમે બચપનમાં કરેજ ધ કાવર્ડલી ડોગ કાર્ટૂન શો તો જરૂર જોયું જ હશે, પણ હું તમને કહું કે તે શો સાચી કહાની પર આધારિત છે તો શું તમને વિશ્વાસ થશે? માર્ગરેટ એન્ડ વિલિયમ્સ આ બે ન્યૂ મેક્સિકોમાં એક એવી જગ્યાએ રહેતા હતા જ્યાં આજુબાજુમાં કંઈ પણ નહોતું. તેની આજુબાજુ ના કોઈ સોસાયટી, ના કોઈ પડોશી, ના કોઈ બેંક, ના કોઈ હોસ્પિટલ. એક એવી વીરાન જગ્યા જ્યાં ચારો તરફ સન્નાટો હોય છે. ત્યાં રહેતી આ કપલ જોડીએ ઘણીવાર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ પણ કરી હતી કે તેને ત્યાં અજીબો ગરીબો અવાજો પણ સંભળાય છે, ટીન વર્કર્સ પણ દેખાય છે અને યુએફઓ પણ જોયા છે, પણ કોઈએ તેની વાત ઉપર વિશ્વાસ ના કર્યો કારણ કે બધાને લાગતું હતું કે બે ઓલ્ડ કપલ છે અને સઠિયા ગયા છે, તો કોઈને પણ એ વાત પર વિશ્વાસ ન થયો. અને પછી 1957માં અચાનકથી તે બે ગાયબ થઈ જાય છે વિથઆઉટ એની ટ્રેસ. એટલે કે તેના ઘરમાંથી કોઈ પણ ચીજ ગાયબ નહોતી થઈ, ખાલી એક કપલ જ ક્યાંક વયા ગયા હતા. પોતાનું આખું ઘર તેમને તેમ મૂકીને વયા ગયા હતા. હજી સુધી તેનું ઘર ખાલી પડ્યું છે અને કોઈ પણ પાછું નથી આવ્યું. તમે યકીન નહીં કરો, પણ હકીકતમાં તે કપલની પાસે કોઈ કરેજ નામનું ડોગ હતું જ નહીં જો તેને બચાવી લે, જેમ ઓલું કાર્ટૂન દર વખતે તેને બચાવી લેતું હતું. અને આ મિસ્ટ્રી આજ પણ અનસોલ્વ છે. ना समझ डॉगी, तुमने मुझे कार्टून बना दिया।